નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો આજે વાત કરવી છે। વિન્ડી મેપ માધ્યમથી જાણવું છે કે ગુજરાતની અંદર હવે ચોમાસું ક્યારે આવશે। સૌ કોઈ લોકો આતુરતાની રાહ જોઈને બેઠા છે। વરસાદ ક્યારે આવશે, મેઘો ક્યારે મુશળધાર વરસે અને સમાચારોમાં ક્યારે હેડલાઇન આવશે કે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે। આ પ્રકારના સમાચાર જોવા માટે તમે પણ આતુર છે અને અમે પણ એ સમાચાર બતાવવા માટે આતુર છીએ, પરંતુ કેટલીક એવી સિસ્ટમો છે કે જેના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો છે। અલ નીનોની સિસ્ટમના કારણે કહેવાય રહ્યું છે કે વરસાદ મોડો પડી રહ્યો છે કે કેમ, શું ખરેખર વરસાદ પર એમની અસર પડશે કે કેમ। વિન્ડી મેપ દરરોજ અમે બતાવીએ છીએ અને દરરોજ એની અંદર અલગ અલગ વાતાવરણો જે છે તે જોવા મળતા હોય છે। ગઈકાલે જ્યારે મેં આજની આગાહી કરી હતી, આજનો જે મેપ બતાવ્યો હતો, આજે એ જ મેપની અંદર ખૂબ મોટા ચેન્જીસ આવી ગયા હશે। કેરળથી લઈ ગોવા, ગોવાથી લઈ મુંબઈ અને મુંબઈથી લઈને ગુજરાત સુધીનો જે દરિયો કિનારો છે, અરબ સાગરનો જે વિસ્તાર છે, તેની અંદર કેટલીક સિસ્ટમ જો બને છે તો શું ખરેખર એની અસર ગુજરાત પર થાય છે એ પણ હવે વિન્ડી મેપના માધ્યમથી જાણવાનો પ્રયાસ આપણે કરીએ છીએ। ચાલો તો ફટાફટ આપણે વિન્ડી મેપ જોઈ લઈએ। પહેલા જો આપને આપણા દેશનો આખો આ નકશો દેખાઈ રહ્યો છે, પરંતુ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે। પણ આજ આપણે ફોકસ ઇન્ડિયા પર નથી કરવું, માત્ર આપણા ગુજરાત પર કરવું છે। પહેલો ઝૂમ કરી લઈએ આપણા ગુજરાતનો નકશો, આખો થોડો મોટો નકશો બતાવીએ દર્શકોને, જેથી કરીને એમને પણ ખબર પડે કે એમના વિસ્તારમાં શું વાતાવરણ છે। હજી પણ આપણે ઝૂમ કરી લઈએ, ભલે આખા ફ્રેમમાં ગુજરાતનો નકશો આપણો દેખાય એવી રીતે આપણે સેટ કરી દઈએ એટલે ખબર પડે। હજુ પણ હા, જુઓ હવે તમે, વાતાવરણ થોડું થોડું ચેન્જ થઈ રહ્યું છે। જુઓ, જે દરિયાકાંઠો છે, અરબ સાગરનો જે વિસ્તાર છે અહીંથી લઈને આ સુધીનો, તેમાં સાદું વાતાવરણ છે, તડકો છે, વાદળછાયું વાતાવરણ ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ આખા ગુજરાતની અંદર ધીમે ધીમે વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે। જો આ સિસ્ટમ તમે જુઓ કે એ સિસ્ટમના કારણે કેટલીક જગ્યાએ નાના મોટા ફેરફારો ખાસ કરીને જોવા મળી રહ્યા છે। અલ નીનોની અસર થઈ રહી છે કે કેમ, એનો પણ વિડીયો અમે અમારી ચેનલ પર મૂક્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમણે પણ ન્યૂઝરૂમ ગુજરાત સાથે વાતચીત કરી, તે દરમિયાન તેમણે અલ નીનોને લઈને ખૂબ મોટા ખુલાસા કર્યા। વરસાદ ખેંચાશે કે પછી વરસાદ વહેલો આવશે કે એમને લઈને પણ તેમણે વાત કરી। એ વિડીયો અમારી ચેનલમાં છે, જોવાનું ચૂકતા નહીં। વિન્ડી મેપની માધ્યમથી તમે જુઓ કે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થાય છે, વાદળછાયું વાતાવરણ પણ થાય છે, પરંતુ ધોધમાર વરસાદની સાથે રેડ એલર્ટ ક્યાંય નથી જોવા મળી રહ્યું। જુઓ, આપણે ગુજરાતના જે મેપની અંદર છે, આપણે કચ્છની અંદર આપણે અહીંયા ઉપર થોડું નીચે કરીશું, કારણ કે અહીંયા કચ્છનો જે વિસ્તાર છે ત્યાં કોઈ અસર થઈ રહી છે કે કેમ એ પણ એક જોવાનો પ્રયાસ કરવો છે। અહીંયા ઉપરથી આપણે જોઈ લઈએ, થોડો મેપને નીચે લાવીશું અહીંયાથી એટલે ખબર પડશે કે અહીંયા એ શું જે છે તે અસર થઈ રહી છે કે કેમ। જુઓ તમે, અહીંયા કોઈ અસર થઈ રહી છે ના, ત્યાં પણ કોઈ અસર નથી અત્યારે જોવા મળી રહી। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં કદાચ અસર થાય આવનારા સમયમાં। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, નીચેના જે ભાગો છે, ત્યાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના હાલ તો વર્તાઈ રહી છે, પરંતુ મેપને હજુ આપણે ઝૂમ આઉટ કરી લઈએ એટલે ખબર પડે કે આખા ભારતની અંદર ધીમે ધીમે કયા પ્રકારની સ્થિતિઓ બનતી જોવા મળી રહી છે। જુઓ, કેરળથી જે નીકળ્યું ચોમાસું ધીમે ધીમે અહીંયા સુધી પહોંચ્યું છે। અહીંયા આપણે ઝૂમ કરો, મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે કે કેમ એ પણ જોવું છે। અહીંયા મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યું છે કે કેમ એ પણ જોવું છે આપણે। અહીંયા મહારાષ્ટ્રની અંદર ચોમાસું આમ તો લગભગ થોડું થોડું જોવા મળી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ તમે જુઓ। અહીંયા આ તમને આખી પટ્ટી દેખાતી છે। અહીંયા જે આ પટ્ટી દેખાઈ રહી છે એ પટ્ટી અરબ સાગરનો વિસ્તાર છે। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરમાં એ વરસાદી સિસ્ટમો જે છે તે અત્યારે જોવા મળી રહી છે, અને અહીંયા વાદળછાયા વાતાવરણની સાથે છૂટો છવાયો વરસાદ જે છે તે પણ પડતો દેખાઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી કદાચ વાદળછાયું વાતાવરણ રહે, ગરમીમાંથી થોડી રાહત મળે। જે ડિગ્રી 45 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું તેમાં થોડોક સ્તર નીચે જાય, 30 થી 32 ડિગ્રી સુધીનું તાપમાન રહે તેવી સંભાવના છે। પરંતુ આ મેપના માધ્યમથી એ જોવાનો પ્રયાસ કર્યો કે અહીંયા એવી કોઈ સિસ્ટમ હાલ તો બતાવી નથી રહી। અરબ સાગરની અંદર એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી થઈ કે જેની અસર થાય। પવનની ગતિમાં થોડા ઘણા ફેરફાર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે દેખાતી જોવા મળી રહી છે। પરંતુ આ ગુજરાતનો મેપ છે અને આ ગુજરાતના મેપની આસપાસ હાલ
વાતાવરણ સ્થિર જે છે તે જોવા મળી રહ્યું છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, પરંતુ વરસાદની સિસ્ટમ 24 કલાકમાં ફરી પણ શકે છે. અરબ સાગરની અંદરથી કોઈ એવી સિસ્ટમ બને તો એની અસર ગુજરાત પર પણ થઈ શકે છે. ત્યારે એ જોવાનું રહ્યું કે અલ નીનોની અસર કેટલી થાય છે, શું ખરેખર વરસાદ ખેંચાય છે કે આગામી સમયમાં બ્રેકિંગ ન્યૂઝ કરીને અમે પણ તમારા સુધી માહિતી પહોંચાડીએ કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. ગુજરાત પર એ આંધી અને વંટોળની આગાહી કરતા હવામાન નિષ્ણાંતો પર સતત જે નજર જે છે તે રાખીને બેઠા છે હવામાન વિભાગ ઉપર અને હવામાન ઉપર, અને હવામાન નિષ્ણાંતો લગાતાર જે છે તે આગાહી આપી રહ્યા છે. એ જ માહિતી અમે તમારા સુધી જે છે તે પહોંચાડતા રહ્યા છીએ. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે મારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. મને આપો રજા. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.